છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના ધોળી સામલ ગામે આધેડનો મૃતદેહ મળી આવ્યો છે। ધોળી સામલ ગામે હાઈવેની સાઈડમાંથી ગામના આધેડનો મૃતદેહ મળી આવ્યો। મૃતદેહ મળતા જોશ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો। મરણ જનારનું નામ રાઠવા હેમસિંગભાઈ ધાનગભાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। इमरान मिर्जा, छोटाउदेपुर। મેન હાઈવે પર જતા જાણ થઈ સવારમાં અમારે કે હાઈવેની સાઈડમાં મરણ પામેલ છે। મરણ પામેલનું નામ રાઠવા હેમસિંગભાઈ અને અમે પોલીસને જાણ કરી એટલે પોલીસ TRM સ્થળ પર આવી પહોંચી હતી અને પોલીસની કાર્યવાહી ચાલુ છે અને જે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે એમાં જે આવે રિપોર્ટમાં એ માન્ય ગણાશે। રાઠવા અજીતભાઈ ધામાભાઈ, સરપંચ, ધોળી સામલ પંચાયત જુદરા। અમને મારા કાકા હતા એ લઈ ગયા છે, પોલીસ આવી એમને PM માટે લઈ ગઈ છે। હવે પોલીસનો તપાસ છે, શું બન્યું એ ખબર નહીં, પણ તપાસ માટે લઈ ગઈ છે। પોલીસને ફરિયાદ કરી છે, બધા આગેવાનોને કીધું છે, સરપંચ તથા બધા આગેવાનો આવ્યા છે। દવાખાને PM માટે લઈ ગયા છે। રાઠવા હરેશભાઈ કલાનભાઈ। તમારા શું થાય? મારા કાકા થાય।